ન્યૂઝ પેન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। બનાસકાંઠા જિલ્લામાં ભાભરમાં ભરબપોરે જૈન સમાજના સાધ્વી સાથે છેડતીનો પ્રયાસ કર્યો હતો, જે ભાભરમાં જૈન સાધ્વીની છેડતીના પ્રયાસ મામલે સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન। ડીસા શહેરના શાર ટાઉનશીપ ભાગ 2 વિસ્તારમાં આજે વહેલી સવારે ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી। પાલનપુર તાલુકાના ગઢ ગામે પોલીસ ફાયરિંગમાં 2 પાટીદાર યુવકોના મોત થયા હતા, જેમાં પોલીસ દ્વારા 167 જેટલા પાટીદાર સમાજના લોકો સામે કેસો દાખલ કરવામાં આવ્યા। જિલ્લા અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિના સમાજના લોકોએ આજે ભારત બંધનું એલાન આપ્યું। પોલીસે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના લોકોની અટકાયત કરી। માઉન્ટ આબુના નક્કી લેકમાં એક યુવક ડૂબ્યો। ગત તારીખ 19 ઓગસ્ટના રોજ જૈન સાધ્વીના છેડતીના બનાવના પગલે આરોપીઓને ઝડપી પાડવા માટે તારીખ 20 ઓગસ્ટની રાત્રે જૈન સમાજના અગ્રણીઓ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાભર નગરજનો, જૈન સમાજના અગ્રણીઓ સહિત બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, પોલીસ સ્ટાફ, સાંસદ ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। રહેલી આ બેઠકમાં આરોપીઓને ઝડપી પાડવા માંગ કરવામાં આવેલી હતી, જેમાં સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે સાધ્વીજીની છેડતી કરનારને જલ્દી ઝડપી પાડવામાં આવે। આમાં મારો ભાઈ હોય તો પણ કડકમાં કડક કાર્યવાહી પોલીસ કરે તેવી માંગ કરવામાં આવી હતી। આપણે એમ માનીએ કે આ સાધ્વીજી એ કોઈ ઘરેણા પહેરેલા નતા, એટલે કોઈ ચોર લૂંટ કરવાના ઈરાદે આ કૃત્યો કરવા પ્રેરિત થયો હોય। એ ક્લિયર કટ છે કે એની વિકૃતતા જ માટે કરીને જ આ કૃત્યો કરવા માટે પ્રેરિત થયા છે। ત્યારે આપ સૌને હું એટલી ચોક્કસથી અગાઉ કીધું એમ ખાતરી આપું છું કે અમારી જે પણ પ્રકારની મદદ હોય અને આ ગુનાની અંદર આ પોલીસ સ્ટેશન હોય કે કોઈ નાગરિકો કામ, તો ભૂતકાળની અંદર આટલા વર્ષોમાં ક્યારે મેં આ પૈકીના ગુનાગારને એવું નહીં કોઈ પોલીસને કે એમને કીધેલું કે અમને મદદ કરજો, અને આમાં કોઈ સમાજનો હોય, કોઈ ધર્મનો હોય, મારો હગો ભાઈ હોય તો એને કાયદો અને વ્યવસ્થાને જે આ નિયમો સાથે બંધાયેલા છે એ સજાને પાત્ર છે। આ કરવા માટે પોલીસને આપણે મદદ કરી અને આ ગુનો વહેલામાં વહેલો ઉકેલાય એવી હું પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખું છું। જ્યારે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે એલસીબી, એસઓજી અને ડોગ સ્કોડ સહિત અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જલ્દીથી આરોપીઓને ઝડપી લેવામાં આવશે, જેમાં પોલીસને જે લોકોએ પણ સાથ સહકાર આપવો આરોપીઓના પોલીસે સ્કેચ જાહેર કર્યા છે। ભાભરમાં તમામ સમાજનો એક જ સૂર છે, આરોપીઓને ઝડપી કડકમાં કડક સજા કરવામાં આવે। આ જે ઘટના બનેલી છે એ ઘટનાની જાણ ગઈકાલથી થઈને અત્યાર સુધી અમે લોકોએ જે જે વસ્તુ કરી છે એ ફર્સ્ટ ઓફ ઓલ આપના ધ્યાનમાં મૂકવા માંગુ છું। પોલીસે અત્યાર સુધીમાં 5 જેટલી એક ટીમોનું ગઠન કરેલું છે, જેમાંની એક ટીમ જે છે એ માત્ર ને માત્ર સીસીટીવી કેમેરાઓ ચેક કરી રહી છે। સીસીટીવી કેમેરા એટલા માટે ચેક કરવામાં આવી રહ્યા છે કારણ કે અમારી પાસે એક એવું વર્ણન છે કે એ વ્યક્તિએ અમુક પ્રકારનું એક તિલક કરેલું હતું। અમે લોકોએ ત્યારબાદ નક્કી કર્યું કે આવા તિલક ક્યાં ક્યાં કોઈ મંદિરમાં કે બીજી કોઈ જગ્યાએ શું આવા તિલક થાય છે? જો અહીંયા તિલક થાય છે ત્યાં સીસીટીવી કેમેરા ઉપલબ્ધ હોય, ત્યાં ઉપલબ્ધ ના હોય ને બહાર નીકળતા કોઈ દુકાનમાં ઉપલબ્ધ હોય, તમામ સીસીટીવી કેમેરાને કવર કરી આવા કોઈ પણ માણસ કે જેને આવા પ્રકારનું તિલક હોય તમામ પ્રકારના તિલક વાળાના ફોટા ભેગા કરી અને અમે લોકો જે છે એક એનું બનાવી આલ્બમ અને અમે દેખાડી રહ્યા છીએ, જેથી કરીને આરોપીની ઓળખ થાય। એટલું જ નહીં, જે પ્રકારનો એનો બાંધો, એની કટ, એની કાઠી છે, એનું કદ છે, આવા પ્રકારના તમામ આરોપીને ફિઝિકલ બી લઈ આવી એનું ઇન્ટ્રોગેશન કરી। ડીસા શહેરના સાર ટાઉન ભાગ 2 વિસ્તારમાં આજે વહેલી સવારે ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી હતી। આ આગ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘરની અંદર ફર્નિચર, દરવાજા, બારી બારણા સહિત અનેક વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી અને મોટું નુકસાન થવા પામ્યું હતું। જોકે આગના સમાચાર ફાયર ફાઇટરને મળતા ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે આવી આગને કાબૂમાં લીધી હતી। જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, તેમજ આગના સમાચાર મળતા લોકોના ટોળે ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા।
પાટીદાર અનામત આંદોલન સમયે પાલનપુર તાલુકાના ગઢ ગામે પોલીસ ફાયરિંગમાં 2 પાટીદાર યુવકોના મોત થયા હતા, જેમાં પોલીસ દ્વારા 167 જેટલા પાટીદાર સમાજના લોકો સામે કેસો દાખલ કરવામાં આવ્યા હતા. જો કે આ કેસો પાછા ખેંચવા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કેસો પાછા ખેંચવામાં ન આવતા ગઢ તેમજ પાલનપુરના પાટીદારો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને મળી પાટીદારો પર થયેલા કેસો પાછા ખેંચવા રજૂઆત કરી હતી. રાજ્યમાં વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન યોજાયું હતું. રાજ્યવ્યાપી આંદોલનમાં ઠેર ઠેર પાટીદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં પાલનપુર તાલુકાના ગઢ ગામે પણ પાટીદારો અને પોલીસ વચ્ચે અથડામણ થતા પોલીસ ટોળાને વિખેરવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 2 પાટીદાર સમાજના યુવકોના મોત થયા હતા. જો કે પાટીદાર અનામત આંદોલનમાં પોલીસ દ્વારા પાટીદાર સમાજના 167 લોકો સામે કેસો દાખલ કરાયા હતા, જેને લઈને પાટીદારોમાં રોષ ફેલાયો હતો અને પાટીદારો પર કરાયેલા કેસો પાછા ખેંચવા માંગ ઉઠવા પામી હતી, જેમાં વિધાનસભા તેમજ લોકસભાની ચૂંટણી ટાણે ભાજપના પ્રદેશના અને રાષ્ટ્રીય આગેવાનો દ્વારા પાટીદારોને પણ તેમના પર કરવામાં આવેલ કેસો પાછા ખેંચવા હૈયાધારણાઓ આપવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી પાટીદારો પર થયેલા કેસોનું કોઈ નિરાકરણ ન આવતા ફરી એકવાર ગઢ પંથકના પાટીદાર આગેવાનો, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, માજી કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી તેમજ ભાજપના આગેવાનો સાથે પાટીદાર સમાજના આગેવાનો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળી પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદારો પર કરાયેલા ખોટા કેસો પાછા ખેંચવા રજૂઆત કરવામાં આવતા મુખ્યમંત્રીને કેસો મામલે યોગ્ય નિર્ણય લેવાની હૈયાધારણા આપી હોવાનું પાટીદાર આગેવાનોએ જણાવ્યું હતું. આજરોજ અમે અનામત આંદોલનના મુદ્દે મુખ્યમંત્રીશ્રીને મળ્યા. 16 ગામ લેવા પાટીદાર સમાજ અને સમગ્ર પાટીદાર સમાજ બનાસકાંઠા તરફથી સાહેબને રજૂઆત કરી કે અગાઉ પણ અમે આવી રજૂઆતો કરી છે, પણ આજ સુધી અમારા કેસો પરત ખેંચાયા નથી. પણ આજે અમે લગભગ 25 થી 30 લોકો સાહેબને રૂબરૂ મળ્યા અને સાહેબને ચર્ચા બરાબર કરી કે સાહેબ અમને બહુ પ્રોબ્લેમો છે ને આપ દ્વારા કેસ પરત ખેંચાતા નથી. તો સાહેબે અમને ખાતરી આપી કે તમારા કેસો પરત ખેંચવામાં હું પૂરેપૂરી મદદ કરીશ અને અમને લીલી ઝંડી આપીશ. જિલ્લા અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિના સમાજના લોકો આજે રેલી નીકાળી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી દલિત અને પછાત જાતિના લોકો સાથે હંમેશા અન્યાય થતો હોવાની વાત કરી હતી. સમાજના લોકોએ કહ્યું કે કોર્ટ દ્વારા અનામત મુદ્દે આપેલા જજમેન્ટ ન્યાયપૂર્ણ નથી, જેથી આ અંગે ફેર વિચાર કરી અનામતનો અગાઉનો ચુકાદો માન્ય રાખવો જોઈએ. જે SC/ST વર્ગીકરણનું જજમેન્ટ આપ્યું છે, ખરેખર SC/STની જે એકતા છે એ તોડવાનું કામ સુપ્રીમ કોર્ટ દ્વારા થઈ રહ્યું છે. એટલે અમારે SC/STની એક માગણી છે કે આ જે જજમેન્ટ છે એને તાત્કાલિક રદ કરવામાં આવે અને સંસદમાં એનો અદાલતનો કાયદો લાવવામાં આવે અને જો આ ટૂંક સમયમાં કરવામાં નહીં આવે તો ન છૂટકે SC/ST રોડ ઉપર આવશે અને એનું જે પણ કંઈ થશે એ જવાબદાર સરકાર છે. સુપ્રીમ કોર્ટના આરક્ષણ મુદ્દે આપેલા જજમેન્ટ સામે સવાલો ઉઠાવી તેમણે કહ્યું કે આગામી દિવસોમાં જો નિર્ણય લેવામાં નહીં આવે તો બાબા સાહેબના માર્ગે આગળ વધી વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. જાતિ અનુસૂચિત જનજાતિ માટેનું જે વર્ગીકરણ કર્યું છે સુપ્રીમ કોર્ટે તો જે જજમેન્ટ છે નાબૂદ કરવા માટે આજે અમે મહેરબાન કલેક્ટર સાહેબ બનાસકાંઠા ને અનુસૂચિત જાતિ ને અનુસૂચિત જનજાતિએ આવેદનપત્ર આપ્યું છે. વર્ષોથી અનુસૂચિત જાતિ પર અત્યાચાર થાય છે, હજુ સુધી અમને કોઈ પણ તકની લાભો મળ્યા નથી. અમે પછાત છીએ, અતિ પછાત છીએ અને મહેરબાન સુપ્રીમ કોર્ટે જે કંઈ જજમેન્ટ આપ્યું છે એ તાત્કાલિક અસરથી એ નાબૂદ કરવા માટે આપ સૌને મારી વિનંતી છે. અને હવે પછી જો આ નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર સ્વરૂપ થશે. બાબા સાહેબ આંબેડકરના પગલે ચાલીશું અને એમની વિચારધારા સાથે લઈ અને છેલ્લી ઘડી અંતિમ શ્વાસ સુધી અમે લડી લઈશું. અમે અમારા હક અને હક માટે છેલ્લી કુડી સુધી અમે લડીશું અને ન્યાય માટે અમે અમારો ન્યાય મળે નહીં મળે ત્યાર સુધી અમે જે કંઈ કરવું પડશે અનુસૂચિત જાતિના માણસો ST/ST OBCના માણસો કરવા માટે તૈયાર છે. જય હિન્દ, જય ભારત, જય જગત. મારું નામ પરમાર કુંદનવી, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી, અનુસૂચિત જાતિ. SC/ST સમાજની અનામતના મુદ્દે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, ત્યારે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ બંધ પાડીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે બનાસકાંઠાના ઇકબાલગઢ વિરમપુર બજારની તમામ દુકાનો બંધ રાખીને વેપારીઓએ ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે જે પ્રમાણે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય આપવામાં આવ્યો છે તેને લઈને અમારો વિરોધ છે. આગામી સમયમાં અનેક વિદ્યાર્થીઓને આ નિર્ણયથી ભારે નુકસાન થશે, ત્યારે આ નિર્ણય
મોકૂફ રાખવામાં આવે તેવી માંગ સાથે આજે બંધના આગામી સમયમાં અનેક વિદ્યાર્થીઓને આ નિર્ણયથી ભારે નુકસાન થશે, ત્યારે આ નિર્ણય મોકૂફ રાખવામાં આવે તેવી માંગ સાથે આજે બંધને સમર્થન આપ્યું હતું. SC/STના જે આરક્ષણ લઈને જે ફેસલો આવેલ છે, તે ફેસલા અનુસંધાને SC/ST દ્વારા સમગ્ર દેશના આજે ભારત બંધનું એલાન આપેલ છે. આ અનુસંધાને અમે પણ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકા જે ઇકબાલગઢ ગામ છે, જે અમીરગઢ છે, તેવા વિરમપુર છે, તેવા અમુક તમામ નાની મોટી બજારો આજે સ્વયંભૂ તમામ વેપારીઓએ સમર્થન થઈ, તમામ લોકોએ સમર્થન આપી અને SC/STના સમર્થન રહીને તમામ લોકો અમે આજે બંધનું એલાન છે તેને અમે સમર્થન આપેલ છે. અને આપ પણ જોઈ રહ્યા છો આજે ઇકબાલગઢ બજાર તે સજ્જ બંધ છે. તાજેતરની અંદર જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી રહ્યો છે કે ભાઈ SC/ST એક્ટની અંદર અથવા જે લોકોને મતલબ અનામત મળી રહ્યો છે એ અનામતને ક્યાંક ને ક્યાંક વર્ગીકરણ કરે અને એની અંદર સંશોધન કરવા જઈ રહ્યા છે. તો અમારા લોકોને એટલું કહેવાનું છે કે ભાઈ અમારા વિદ્યાર્થીઓ જે તૈયારી કરી રહ્યા છે, આજના હજારો વિદ્યાર્થીઓ તૈયારી કરે છે, તો ક્યાંક ને ક્યાંક એ લોકોની સાથે પણ ક્યાંક અન્યાય થશે અને આ અન્યાય એક જાતિગત ઉપર છે. અનામત એ જાતિગતના ઉપર વર્ણ ઉપર આપેલો છે, ન તો કોઈ શૈક્ષણિક માટે અમારે સરકાર અને સુપ્રીમ કોર્ટને વિનંતી છે કે મહેરબાની કરીને તમે આ રીતનું જે ચુકાદો આપવા જઈ રહ્યા છો, આ ચુકાદાને તમે સ્ટોપ રાખો. અને કેમ કે હજારો વિદ્યાર્થીઓ આ લોકોની જે સ્થિતિ છે અત્યારે મજૂરી કરી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક એ લોકો તૈયારી કરી રહ્યા અને તૈયારી કરે અને ભવિષ્યમાં કંઈક સારી જોબ માટે એ લોકો તૈયારી કરે. આજે SC/ST સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપ્યું હતું, જેની સીધી અસર ધાનેરામાં જોવા મળી હતી. સવારથી સ્વૈચ્છિક બજાર બંધ રહેવા પામ્યા હતા અને સવારે 10 વાગે SC/ST સમાજના લોકોની સાથે અન્ય સમાજના લોકોએ ભેગા મળી એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી. લાલચોક ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી રેલી મામલતદાર કચેરીએ પહોંચી ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપી આવેદનપત્રમાં 15 મુદ્દાના ઉકેલની રજૂઆત કરવામાં આવી હતી. SC/STના અનામત કેટેગરીમાં 1/8/2024ના સુપ્રીમ કોર્ટના 7 જજોના ચુકાદાને નિરસ્ત કરી અગાઉની 5 જજોની બેન્ચના ચુકાદાને બહાલ કરવામાં આવે એ મુખ્ય માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 21 ઓગસ્ટના રોજ ભારત બંધના એલાનના અનુસંધાને અમે લોકોએ ધાનેરા બંધનું એલાન આપેલ. આમાં તમામ વેપારી મિત્રોએ એમને સાથ અને સહકાર આપેલો, પોલીસ મિત્રોએ સાથ અને સહકાર આપેલો. આપ સર્વે મહામહિમ રાષ્ટ્રપતિને અમારું નિવેદન કે ક્રિમિનલ કાયદો અને વર્ગીકૃત ન કરવું એવી અમારી વિનંતી સરકારશ્રીને અને સુપ્રીમ કોર્ટના મિત્રો. સુપ્રીમ કોર્ટે જે દિશા નિર્દેશ કર્યો છે, જેમાં અનામત, અનુસૂચિત જાતિ અને જનજાતિને જે બંધારણીય હક આપેલા છે, તેમાં જાતિ વર્ગીકરણ કરવું અને ક્રિમિનલ દાખલ કરવાનું જે વાત કરી છે, જે તદ્દન ચુકાદાને અમે વિરોધ કરીએ છીએ. એ વિરુદ્ધના અનુસંધાનમાં આજે સજ્જડ ધાનેરા બંધ રાખીને અહીંયા આવેદનપત્ર આપી અને સરકારશ્રીને અમે પાર્લામેન્ટમાં એક અધ્યાદેશ લાવવાનું વિનંતી કરીએ છીએ કે જે અધ્યાદેશથી આ કાયદાને નિરસ્ત કરી અને જે બંધારણીય હક છે એ હકનું ખંડન ન થાય એવી આજે રેલી માધ્યમે વિનંતી કરી છે. થોડા સમય પૂર્વે સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદામાં એવું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની જે અનામત છે એમાં ક્રિમિનલ દાખલ કરવું અને બંને જે અનામત છે એમાં વર્ગીકરણ કરવું, ભીતરી વર્ગીકરણ કરવું એવું સૂચન કરવામાં આવ્યું હતું. તો આ મુદ્દે સમગ્ર દેશમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં વિરોધના પડકાર જોવા મળ્યો હતો. એના અનુસંધાને આજે 21 ઓગસ્ટના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને એ બંધનું એલાન આજે સફળતાપૂર્વક રહ્યું. ધાનેરા સંપૂર્ણ રીતે બંધ રહ્યું અને અમારો અવાજ મહામહિમ રાષ્ટ્રપતિ સુધી અને સરકાર સુધી પહોંચે એ બદલ અમે આજે SDM સાહેબને આવેદનપત્ર પણ સોંપ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાના પગલે આજે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા અપાયું છે ભારત બંધનું એલાન. ત્યારે ભારત બંધની અસર ડીસામાં પણ જોવા મળી. જ્યારે ભારત બંધના એલાનને ડીસામાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ સમર્થન આપ્યું, ત્યારે ડીસાના દીપક હોટલ પાસે કોંગ્રેસ કાર્યકર્તાઓ અને અનુસૂચિત જાતિના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ત્યારે દીપક હોટલ પાસે ટાયર સળગાવી અનુસૂચિત જાતિના કાર્યકર્તા વિરોધ દર્શાવ્યો હતો અને વિરોધ પ્રદર્શન દરમિયાન ડીસા પોલીસે તમામ હોદ્દેદારોની અટકાયત કરી હતી. મિત્રો નમસ્કાર, જય ભીમ. ડીસા ખાતે આજે પોલીસે હજુ સુધી સમાજના લોકો એકત્રિત થયા નથી એના પહેલાં જ અમારી અટકાયત કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે સમાજના જેટલા પણ બંધુઓ છે એમને જાણ કરવામાં આવે છે કે દીપક હોટલ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને હજુ સુધી અમે ફૂલ હાર કરતા હતા. એ જ પણોની અંદર અમારી પોલીસે અટકાયત કરવામાં આવી છે. આ સરકારની તાનાશાહી છે કે લોકો પોતાના હક અને અધિકાર માટે માગ કરે અને તાત્કાલિક પોલીસ અટકાયત કરે છે. આ પ્રકારની તાનાશાહી ક્યારે પણ નહીં ચલાવી લઈએ.
સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ જે જીઆર છે એને રદ કરવામાં આવે, નહીંતર આવનારા સમયમાં આનાથી પણ ઉગ્ર આંદોલન થશે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી કેફી પદાર્થો અને દ્રવ્યોની સાથે દેશી વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી થઈ રહી છે. ત્યારે ડીસા પંથકમાં દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડાડતા દ્રશ્યો જોવા મળે છે. જેમાં ડીસાના જેડા ગોગાડેરી પાસે દારૂ ભરેલી ઇકો સ્પોર્ટ્સ પલટી મારી ગઈ હતી, જે રાજસ્થાન તરફથી આવી રહી હતી પૂર ઝડપે. જેમાં દારૂ ભરેલી ઇકો સ્પોર્ટ્સ ગાડી જેડા નજીક પલટી મારતા ગાડીમાં દારૂની રેલમછેલ થઈ ગઈ હતી. ત્યારે ગાડી ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો અને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી કાળઝાળ ગરમી અને બફારાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આજે જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે પાલનપુરના હાઈવે વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. ત્યારે પાલનપુરના એગોલા રોડ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, જેમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ધીમી ધારે વરસાદ થતા ખેતીના પાકોને જીવનદાન મળશે એવું ખેડૂત આલમનું માનવું છે. જેમાં મગફળી સહિત કઠોળના પાકને જીવનદાન મળ્યું છે. ત્યારે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ માઉન્ટ આબુ પર્યટક સ્થળ ગણાય છે. પર્યટકો માઉન્ટ આબુ ફરવા માટે દૂર દૂરથી લાભો લેવા માટે આવે છે. માઉન્ટ આબુનું સૌથી સુંદર સ્થળમાં નક્કી લેકનું નામ સૌ પ્રથમ આવે છે. ગઈકાલે નક્કી લેકમાં એક દુઃખદ ઘટના સામે આવી. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં એક યુવકનું નક્કી લેકમાં ડૂબવાથી મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર 23 વર્ષીય યુવકનું ગઈકાલે નક્કી લેકમાં ડૂબવાથી મોત નીપજ્યું હતું. માઉન્ટ આબુના ફિલ્ટર હાઉસ વિસ્તારમાં યુવક રહેતો હોવાનું સામે આવ્યું હતું. તરવૈયાની મદદથી યુવકની લાશને બહાર કાઢવામાં આવી હતી. ત્યારે યુવકનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. ઘટનાની જાણકારી મળતા પોલીસ અને બચાવ દળ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લાશને બહાર કાઢ્યા પછી લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. દર્શકો, હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ પેન્ટ ચેનલ. નમસ્કાર.